અંડકોષ જનનની પ્રક્રિયા પણ લગભગ શુક્રકોષ જનન જેવી જ છે. જેમ શુક્રકોષ જનનમાં આપણે એવું જોયું કે FSH ની અસર હેઠળ શુક્રકોષ જનન ઉત્તેજાય, તો એ જ રીતે FSH ની જ અસર હેઠળ અંડકોષ જનન પણ ઉત્તેજાય. શુક્રકોષ જનનમાં જે કંઈ પ્રક્રિયાને અંતે શુક્રકોષો બને તો એના આપણે સમજણની સરળતા ખાતર 3 ભાગ પાડીએ છીએ: ગુણન, વૃદ્ધિ અને પરિપક્વ તબક્કો. તો એ જ રીતે અહીંયા પણ અંડકોષ જનનમાં જે કંઈ પ્રક્રિયાને અંતે પરિપક્વ અંડકોષો ઉત્પન્ન થાય એના એવા 3 તબક્કા આપણે પાડીએ છીએ: ગુણન, વૃદ્ધિ અને પરિપક્વ તબક્કો. તો એ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો અંડકોષ જનનની ક્રિયા પણ જ્યારે સ્ત્રી અથવા તો છોકરી પરિપક્વ બને છે ત્યારે એના મગજમાં આવેલા આંતર મસ્તિષ્કમાંથી જે GnRH નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, એ GnRH નામના અંતઃસ્ત્રાવની અસર હેઠળ બીજો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, FSH. ગયા વખતે આપણે આનું આખું નામ આપેલું છે, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. એને કારણે પિટ્યુટરી ગ્રંથિ ઉત્પન્ન કરે FSH. એનું આખું નામ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. FSH રુધિર દ્વારા જ્યારે અંડપિંડ સુધી પહોંચે એટલે એમાં અંડકોષ જનનની ક્રિયા ઉત્તેજાય. અંડપિંડની અંતઃસ્ત્રાવમાં આપણે એવું જોયું કે મુખ્યત્વે બહાર અને અંદર એવા 2 આવરણ આવેલા હોય. એમાં આ અંદરનું આવરણ જેને કહેવાય અંડપિંડ મજ્જક, આ અંડપિંડ મજ્જક અને એનો બહારનો ભાગ બાહ્યક. એની ફરતે એક બીજું આવરણ હોય, એને કહેવાય ટ્યુનિકા આલ્બુજિનિયા. એની ફરતે પણ એક સૌથી બહારનું આવરણ જેને કહેવાય જનન અધિચ્છદ. તો FSH નામનો અંતઃસ્ત્રાવ એ રુધિર દ્વારા પરિવહન પામી અને જ્યારે અંડપિંડ સુધી પહોંચે, અંડપિંડ ધમની મારફતે, તો એ આ જનન અધિચ્છદને ઉત્તેજે. ખાસ તો એમાં કોષ વિભાજન ઉત્તેજાય અને એને લઈ અને હવે એમાં અંડકોષ જનન શરૂ થાય. તો 12, 13, 14 વર્ષની ઉંમરની આસપાસ જ્યારે જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એટલે કે GTH, એમાં FSH અને આ LH જેવા અંતઃસ્ત્રાવનો સમાવેશ થાય. તો એ FSH ની અસર હેઠળ આ જનન અધિચ્છદ ઉત્તેજાય. અને એમાં કોષ વિભાજન પ્રેરાય. પણ એ કોષ વિભાજન એ સમસૂત્રી ભાજન પ્રકારનું હોય અથવા તો સમભાજન પ્રકારનું હોય. એને લઈ અને કોષો અસંખ્ય કોષો ઉત્પન્ન કરે. જે અધિચ્છદીય સ્તરના કોષો છે FSH ની અસર હેઠળ અસંખ્ય કોષો આ અંદરનું ટ્યુનિકા આલ્બુજિનિયા લાલ કલરનું જે સ્તર બતાવેલું છે અને બહારનું વાદળી કલરનું જનન અધિચ્છદ, એની વચ્ચે અસંખ્ય કોષો ઉત્પન્ન કરે. એ બધાને કહેવાય આદિ અંડકોષો અથવા એને માતૃ અંડકોષો પણ કહેવાય. કોષ વિભાજન સમસૂત્રી ભાજન પ્રકારનું છે એટલે દેખીતી રીતે જે કોષો ઉત્પન્ન થાય ટ્યુનિકા આલ્બુજિનિયા અને જનન અધિચ્છદની વચ્ચેના ભાગની અંદર એ બધા દ્વિકીય જ હોય, કારણ કે કોષ વિભાજન સમસૂત્રી ભાજન પ્રકારનું છે. તો આવી રીતે FSH ની અસર હેઠળ જનન અધિચ્છદ અંદરની બાજુએ સમભાજનથી અસંખ્ય કોષો ઉત્પન્ન કરે. જે સમભાજન હવે દ્વિકીય હોય એને કહેવાય આદિ અંડકોષો. એ આદિ અંડકોષો આ પોલાણની અંદર પૂરેપૂરા ભરાઈ જાય ત્યારે પહેલો તબક્કો પૂરો થયો કહેવાય. એ તબક્કાને આપણે કહીએ છીએ ગુણન તબક્કો. ગુણન તબક્કાની અંદર
આ બે પળની વચ્ચે જે હું તમને બતાવું છું, ફક્ત થોડોક જ ભાગ આ અન્નપિંડનો અંદરનો ટ્યુનિકા અલ્બુજિનિયાનો ભાગ અને આ બહારનો જનન અધિચ્છદનો ભાગ, એની અંદર આવી રીતે FSH ની અસર હેઠળ અસંખ્ય કોષો ઉત્પન્ન થાય, જેને કહેવાય આદિ અંડકોષો, જે દ્વિકીય હોય. એ જ્યારે પૂરેપૂરા ઉત્પન્ન થઈ જાય પૂરતી માત્રામાં, એટલે ગુણન તબક્કો પૂરો થયો કહેવાય. હવે એનો કોઈ તબક્કો બીજો શરૂ થાય, એ છે વૃદ્ધિ તબક્કો. એની અંદર શું થાય, જ્યાં દ્વિકીય આદિ અંડકોષો અસંખ્ય ઉત્પન્ન થઈ ગયા, એ પૈકીનો એક આદિ અંડકોષ વચ્ચે ગોઠવાય, બાકીના આદિ અંડકોષો એની ફરતે ગોઠવાય. આવી રીતે જો વધારે હોય તો એક કરતા વધારે સ્તરો જોવા મળે. અંદરની બાજુનું આ ટ્યુનિકા અલ્બુજિનિયાનું સ્તર અને બહારની બાજુનું જનન અધિચ્છદનું સ્તર. ઉત્પન્ન થયેલા અસંખ્ય આદિ અંડકોષો પૈકીનું એક મધ્યમાં ગોઠવાય, બાકી બધાના ફરતે ગોઠવાય. હવે જે મધ્યમાં ગોઠવાયેલો કોષ છે એની જોડે ફરતે ગોઠવાયેલા કોષો એ કોષ રસ તરથી જોડાય. આપણે અગાઉ સમજાવેલું છે. આ એક કોષ છે, બાજુમાં આવેલો આ બીજો કોષ છે, એની વચ્ચે અંડકોષ એ પ્રાણી કોષ છે, એટલે એની અંદર કોષ દિવાલ ના હોય, કોષ રસ સ્તર હોય. તો પાસે આવેલા બે કોષોના કોષ રસ સ્તર પરસ્પર આવી રીતે અસંખ્ય સૂક્ષ્મ નલિકાઓ દ્વારા જોડાય. આ જે નલિકાઓ બની એને કહેવાય પ્લાઝ્મોડેસ્માટા, અથવા ગુજરાતીમાં કોષ રસ તંતુ. કોષ રસ તંતુ અથવા તો પ્લાઝ્મોડેસ્માટા દ્વારા કોષ પરસ્પર જોડાયા અને પદાર્થોની આપ-લે કરી શકે. એવી જ રીતે આ પ્લાઝ્મોડેસ્માટા અથવા કોષ રસ તંતુ દ્વારા આ મધ્યના કોષ જોડે ફરતે ગોઠવાયેલા કોષો જોડાશે, અને એને લઈ અને ફરતે ગોઠવાયેલા કોષો એ આ કોષ રસ તંતુ મારફતે આ વચ્ચે રહેલા કોષમાં ચોક્કસ પ્રકારના પોષક પદાર્થનો સ્ત્રાવ કરે. એ પોષક પદાર્થનું નામ છે જળદી. આપણને ખબર જ છે કે અંડકોષમાં કે ઈંડામાં જળદી હોય જે પોષક પદાર્થ છે, અને એ જળદીના પ્રમાણ પ્રમાણે અંડકોષના પ્રકાર પણ પડે, જેમ કે અજળદીય અંડકોષ, પછી અલ્પ જળદીય અંડકોષ, પછી મધ્યમ જળદીય અંડકોષ, અને ચોથો વિપુલ જળદીય અંડકોષ. પક્ષીમાં, સરીસૃપમાં વિપુલ જળદીય અંડકોષ હોવાનો. એના અંડકોષની અંદર ફક્ત થોડુંક જ કોષરસ અને કોષ કેન્દ્ર ભાગ રહેશે, આટલા ભાગમાં જળદી હશે, કારણ કે ગર્ભ વિકાસ શરીરની બહાર થાય છે. પક્ષીઓ ઈંડા મૂકે છે, સરીસૃપ સાપ કે મગર ઈંડા મૂકે છે, તો એનો ગર્ભ વિકાસ સંપૂર્ણપણે શરીરની બહાર થાય, માદાના શરીરની, એટલે એને કહેવાય બાહ્ય ગર્ભ વિકાસ દર્શાવતા પ્રાણીઓ. તો એમાં પૂરેપૂરા ગર્ભ વિકાસ માટે જોઈતું પૂરેપૂરું પોષક પદાર્થ જળદીના રૂપમાં એની અંદર ભરેલું હોય, એ તેને કહેવાય વિપુલ જળદી અંડકોષ. જે ઉભયજીવી છે એમાં મધ્યમ જળદી અંડકોષ હોય, જેમ કે દેડકો અગાઉ ભણ્યા છે 11માં, એમાં અડધો અંડકોષ જળદી વડે ભરેલો હોય અને અડધા અંડકોષમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય. એટલે જ્યારે ઉભયજીવી જેવા દેડકાની અંદર ગર્ભ વિકાસ શરૂ થાય, એની અંદર બાહ્ય ગર્ભ વિકાસ થાય છે, કારણ કે આપણે અગાઉ પણ દેડકામાં તો ફલન પણ બહારની બાજુએ થાય. માદા અને નર દેડકો શુક્રાંડકોષ પાણીમાં ત્યાગ કરે, ફલન થાય,
એટલે જે ગર્ભ વિકાસ છે એમાં પાણીમાં બહાર જ થાય. તો જ્યારે અડધો ગર્ભ વિકાસ પૂરો થાય ત્યારે એની અંદર પોષક પદાર્થ ખૂટી જાય, કારણ કે એ અડધો જ ભરેલો છે, એટલે તેને મધ્યમ જળદી અંડકોષ કહેવાય. હવે જ્યારે પોષક પદાર્થ અડધા ગર્ભ વિકાસે ખૂટી જાય એટલે હવે બાકીનો અડધો ગર્ભ વિકાસ પૂરો કરવા અધૂરા વિકસેલા ગર્ભને પોષણ જોઈએ, જે અંદર તો છે નહીં, એટલે હવે એને બહારથી મેળવવું પડશે. એ માટે અડધા ગર્ભ વિકાસ દેડકાનો ગર્ભ બહાર આવે. નેચરલી અડધા ગર્ભ વિકાસે જે પ્રાણી બહાર આવે એના માતા પિતા જેવું ના હોય, એટલે કે દેડકાના અંડકોષમાંથી જે અડધો વિકસેલો ગર્ભ બહાર આવે છે એ દેડકા જેવો ના હોય, એટલે આપણે ટેડપોલ કહીએ છીએ. એટલે કે એ માછલી જ છે, કારણ કે આપણે અગાઉ 11 શીખ્યા છીએ કે ઉભયજીવી છે એ મત્સ્યમાંથી જ તે ઉદ્વિકસિત થાય છે. માછલી જેવા પ્રાણીમાંથી, મત્સ્યમાંથી દેડકા જેવા ઉભયજીવી પ્રાણી ઉતરી આવે. એટલે આજે હજુ એ દેડકા જેવા ઉભયજીવી પ્રાણીઓ એ પોતાના પિતૃઓ, એટલે કે જેમાંથી ઉદ્વિકાસ પામ્યા છે એવા માછલી જેવા સજીવોનું થોડું હજુ પણ એક પુનરાવર્તન કરે છે. એટલે કે જે અડધા ગર્ભ વિકાસ દેડકો બહાર આવે એ દેડકો નહીં હોય પણ માછલી જ છે, એને આપણે કહીએ છીએ ટેડપોલ. તો આવી રીતે ઉભયજીવીમાં મધ્યમ જળદીય હોય. આપણા શરીરની અંદર મોટા ભાગે અજળદીય અંડકોષ હોય, કારણ કે લગભગ માતાના શરીરમાંથી પોષણ મેળવી અને 9 મહિના બાળક છે એ ગર્ભ છે વિકાસ પામીને પુખ્ત ગર્ભ કે બાળકમાં ફેરવાય છે. અલ્પ જળદીય અંડકોષ એ આપણામાં હોય કે ના હોય, ટૂંકમાં આ માણસની અંદર આપણને જોવા મળે અજળદીય કે અલ્પ જળદીય. અલ્પ જળદીય મતલબ સમગ્ર અંડકોષમાં, કોષ કેન્દ્ર, કોષમાં છૂટા છવાયા ક્યાંક ત્યાં જળદી કણો જોવા મળે. આપણો અંડકોષ સૈદ્ધાંતિક રીતે અજળદીય કહેવાય છે. અમુક સજીવોમાં અલ્પ જળદીય હોય, ઉભયજીવીમાં મધ્યમ જળદીય, વિપુલ જળદીય. તો અહીંયા જે આ ફરતે ગોઠવાયેલા કોષો છે એ કોષરસ તંતુ મારફતે અલ્પ એવી જળદીનો સ્ત્રાવ અહીંયા અંદરની બાજુએ કરે. એટલે એ જળદીના સ્ત્રાવને લઈ આસપાસના કોષોની જળદી બહુ નહિવત માત્રામાં હોય, પણ ઘણા બધા કોષો ફરતે ગોઠવાયેલા હોય. આ તો આપણે દ્વિપરિમાણ બતાવ્યું છે, પણ ચારે બાજુએ ગોઠવાયેલા હોય. તો એને લઈ અને વચ્ચેનો કોષ જળદીના ભરાવાના કારણે કદમાં મોટો બને, એટલે દેખાવ આવો બનશે. જનન અધિચ્છદ ટ્યુનિકા અલ્બુજિનિયા, અને વચ્ચે ગોઠવાયેલો કોષ એ કદમાં મોટો બને. એનું કારણ મેં તમને કીધું એમાં જળદીનું વિતરણ થાય અને બાકીના બધા કોષો છે 1, 2 કે વધારે સ્તરમાં આવી રીતે ફરતે ગોઠવાય. તો હવે અસંખ્ય આદિ અંડકોષો જે દ્વિકીય છે એ પૈકી એક કોષ કદમાં મોટો બને છે, એને કહેવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને એને લઈ અંડપીંડ એટલો ભાગ ઉપસી આવે, અહીંયા થોડો ભાગ આ રીતે ઉપસી આવે. અંડપીંડમાં તો જન્મે છોકરી ત્યારે 2-3 લાખ જેટલી અંડ પુટિકાઓ હોય. એ ઉપસી નાની કોથળીઓ, એ ઉપસેલી ફુગ્ગાની જેવી નાની કોથળીઓ, એને કહેવાય અંડપુટિકાઓ. એ અંડપુટિકાઓ અસંખ્ય હોય. તો આપણે ઉદાહરણ તરીકે સમજણની સરળતા માટે એક બતાવીએ છીએ. તો જે ભાગ અહીંયા ઉપસી આવે એ ભાગ આપણે બતાવેલો છે. એનું કારણ એક કોષ કદમાં મોટો બને છે, બાકીના કોષો જે કદમાં હોય કદમાં રહે, અને વધારે હોય તો એક કરતાં વધારે સ્તરમાં ગોઠવાય. તો એ પ્રાથમિક પૂર્વ અંડકોષને લઈ આ ભાગ કોથળી જેવો ઉપસી આવે છે, એને હવે કહેવાય પ્રાથમિક અંડપુટિકા, કારણ કે એમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. હવે પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે ગોઠવાયેલા કોષો છે એ કોષોને કહેવાય ઉટકીય અધિચ્છદના કોષો. કારણ કે જે આ એક અંડકોષને સંગ્રહ કરતી કોથળી છે તેને કહેવાય અંડપુટિકા. જો એક કોથળીમાં એક કરતાં વધારે અંડકોષ હોય તો આપણે એને રાબેતા મુજબ અંડધાની કહે. જેમ બીજાણુધાની, પરાગધાની, એમાં અસંખ્ય બીજાણુ કે પરાગરજ હોય.
એવી રીતે અહીંયા પણ આપણે એને અંડધાની કેર પણ એક જ છે એટલે આપણે કહીએ છીએ અંડપુટિકા. એ અંડપુટિકાનું સ્તર અધિચ્છદ બનાવતા કોષો છે. એટલે હવે એ બધાને આદિ અંડકોષો નહીં કહેવાય, હવે એને કહેવાય પુટકી અધિચ્છદના કોષો. અહીંયા તે પુટકી અધિચ્છદના કોષો અને પ્રાથમિક પૂર્વ અંડકોષ એ પણ રંગસૂત્રની દ્રષ્ટિએ તો હજુ પણ દ્વિકીય જ રહેશે, કારણ કે કોષ કદમાં મોટો બને છે. ઘણા બધા આદિ અંડકોષો પૈકીનો એક કોષ જળદીના ભરાવાના કારણે મોટો બને છે. રંગસૂત્રની દ્રષ્ટિએ તો એ પણ હજુ દ્વિકીય જ રહેશે અને બાકીના બધા પુટકીય અધિચ્છદના કોષો પણ દ્વિકીય જ રહેશે. આવી રીતે પ્રાથમિક પૂર્વ અંડપુટિકાનો વિકાસ થાય અને એમાં ખાસ તો એક કોષ કદમાં મોટો બને છે કે તેને કહેવાય વૃદ્ધિ તબક્કો. પૂરેપૂરો એનો વિકાસ થઈ જાય, હવે એની અંદર તબક્કો ત્રીજો અને છેલ્લો શરૂ થાય, એનું નામ છે પરિપક્વ તબક્કો અથવા પરિપક્વન તબક્કો. આપણે શુક્રકોષ જનનમાં જોયું હતું કે પરિપક્વન તબક્કો એટલે એક પ્રકારનું અર્ધીકરણ. એટલે અહીંયા અર્ધીકરણ થશે. અર્ધીકરણ એ બે તબક્કામાં થાય છે, અર્ધીકરણ 1 અને 2. આપણે એને અર્ધીકરણ 1, 2 અથવા તો પરિપક્વન 1 અને 2 પણ કહી શકીએ. હવે શું થશે, જે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનો પૂરેપૂરો વિકાસ થઈ જાય એટલે કે એમાં પર્યાપ્ત માત્રામાં જળદી જમા થઈ જાય. હવે એની અંદર પરિપક્વ વિભાજન થાય, અર્ધીકરણ 1 થાય. એટલે આ કોષ છે એ અર્ધીકરણ પામે અને એ અંડપુટિકામાં આવા બે કોષોમાં ફેરવાય. આપણે જાણીએ છીએ કે અર્ધીકરણ 1 એ સાચું અર્ધીકરણ છે. એટલે હવે આ પ્રાથમિક પૂર્વ અંડપુટિકાનો પ્રાથમિક પૂર્વ અંડકોષ એ અર્ધીકરણ પામે, એકમાંથી બે કોષો બનાવે જે રંગસૂત્રની દ્રષ્ટિએ હવે એકકીય હોય, કારણ કે અર્ધીકરણ 1માં રંગસૂત્રો અડધા થઈ જાય. આપણી માણસની વાત કરીએ તો 2n નો મતલબ એમાં 46 રંગસૂત્રો હોય, એ હવે અહીંયા બંનેની અંદર 23 રંગસૂત્રો થઈ જશે. n નો મતલબ ના રહીએ જલ્દી. એના પછી હવે અર્ધીકરણ 2 થશે. એની અંતે એક પ્રકારનું આપણે જાણીએ છીએ એમ સમસૂત્ર વિભાજન જ છે. એટલે દરેક એક કોષ બેવડાય અર્ધીકરણ 2 ને અંતે, અને એ બધા જ કોષો છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ n રહેવાના. તો પરિપક્વનની અંદર અર્ધીકરણ 1 ને અંતે 2 એકકીય કોષો બને, અર્ધીકરણ 2 ને અંતે 2 માંથી 4 એકકીય કોષો બને. પણ આપણે જેમ અર્ધીકરણ ભણ્યા ને એવું અહીંયા નહીં થાય. એનું મોટું કારણ છે જળદીનો અંતરાય. કેવી વ્યવસ્થા થશે? જે પ્રાથમિક પૂર્વ અંડપુટિકાની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એની અંદર જ્યારે અર્ધીકરણ 1 શરૂ થાય, આ જળદી, આ કોષ કેન્દ્ર, અહીંયા કોષ રસ, આની ફરતે કોષ દીવાલ નહીં પણ કોષ રસ પટલ હોય, કારણ કે આ પ્રાણી કોષ છે. તો હવે જ્યારે એની અંદર અર્ધીકરણ 1 શરૂ થાય તો અર્ધીકરણ હોય કે સમસૂત્ર વિભાજન હોય. કોષ વિભાજનને આપણે અગાઉ શીખ્યા છીએ, મુખ્ય બે તબક્કા હોય, કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન. પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય, પછી કોષ રસ વિભાજન થાય. તો અહીંયા પણ એ રીતે સૌથી પહેલા કોષ કેન્દ્ર વિભાજન થશે. પૂર્વ અવસ્થા અને મધ્યાંતિમ અવસ્થા એવી 4 અવસ્થાઓ પૈકી આ કોષ કેન્દ્ર પસાર થાય અને એમાં એકમાંથી 2 એકકીય કોષ કેન્દ્ર બનશે. અને હવે એમાં કોષ રસ વિભાજન થાય. બનેલા 2 કોષ કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ પર ગતિ કરીને ગોઠવાઈ જશે. હવે એમાં કોષ રસ વિભાજનમાં કેવું થાય તો આપણે એવું સમજાય છે કે જો પ્રાણી કોષ હોય તો એની અંદર બંને તરફથી આવી રીતે આ સાઈડથી કે ઉત્તર દક્ષિણ સાઈડથી કોષ રસ પટલમાં ખાંચ ઉત્પન્ન થાય અને પછીથી એ ખાંચ ધીમે ધીમે વિસ્તરે અને પછી મધ્યમાં મળી જાય અને આવી રીતના 2 બાળ કોષો બને. એ પછીથી પોતાનો નિયત આકાર છે એ ધારણ કરે. અને જો વનસ્પતિ કોષ હોય એમાં ફરતે કોષ દીવાલ હોય, કોષ રસ પટલ, આ કોષ દીવાલ, તેમાં વચ્ચે પ્લેટ બને, મધ્યવર્તી તકતી, અને પછી એ વિરુદ્ધ ધ્રુવ પર ગતિ કરે અને એકમાંથી 2 બાળ કોષો બને. અહીંયા પણ તકતી આડી કે ઊભી બની શકે છે.
છાયદ બને. પણ આ પ્રાણી કોષ છે એટલે એમાં આવું થશે. પણ અહીંયા જે મેં તમને બતાવ્યું છે 11મા ધોરણમાં એવું નહીં થાય. જે ખાજ બનશે એક જ તરફ બનશે, કારણ કે બીજી તરફ આ જળદીનો અંતરાય છે. જળદીને લઈ જળદીની ઘનતા કે શાંતતા કે સ્નિગ્ધતા એટલી બધી હોય કે બીજી તરફ ખાંચ બની શકે જ નહીં. એટલે અહીંયા કોષ રસ વિભાજનના તબક્કામાં ઉપરની તરફ જ આવી રીતે ખાંચ છે ઉત્પન્ન થશે. એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય એટલે બેકીય કોષ કેન્દ્ર બને. કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય, વિરુદ્ધ ધ્રુવમાં ગયેલા કોષ કેન્દ્રની વચ્ચોવર્તી કોષ રસ વિભાજનના ભાગરૂપે ખાંચ શરૂ થાય. એ ખાંચ ઊંડી ઉતરતી એ જળદી સુધી અહીંયા આવી જશે. અને હવે અહીંથી ઊંડી ઉતરશે નહીં. કુદરત પ્રયત્ન કરશે, આ ખાંચ ઊંડી ઉતરવા પ્રયત્ન કરે, પણ જળદીની ઘનતા એટલી બધી વધારે હોય કે ખાંચ ઊંડી ઉતરી શકે નહીં. કોષ રસ વિભાજનનો જે સમયગાળો હોય, ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય ત્યાં સુધીમાં એ ખાંચ ઊંડી ઉતરી શકે નહીં. ટાઈમ આઉટ થઈ જાય, સમય પૂરો થઈ જાય એટલે કુદરત આ કોષ એવું માનશે કોષ રસ વિભાજન અહીંયા પૂરું થઈ ગયું. એટલે હવે એકમાંથી બે કોષ છૂટા પડી જશે, પણ અસમાન કદના છૂટા પડશે. કેવી રીતે? અહીંયા હવે આટલો એક કોષ છે છૂટો પડશે અને બાકીનો આ કોષ છૂટો પડશે, એટલે આવું થશે. આવી રીતે બે કોષ છૂટા પડી જશે અને પછી પોતાનો એ હમણાં મેં બતાવ્યું એમ આકાર ધારણ કરી લે. આ કોષ પણ ગોળાકાર થઈ જશે અને આ કોષ પણ આવી રીતે પોતાનો શેપ જાળવી ગોળાકાર થઈ જશે. આવી રીતે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં જળદી હોવાને કારણે અર્ધીકરણ એકને અંતે બે કોષો બને. એ બતાવ્યા સમાન કદના નહીં બને. એક કોષ કદમાં નાનો બને, એક કોષ કદમાં મોટો બને. એનું કારણ તમને સમજાય છે, જળદીનું અસમાન વિતરણ. અસમાન વિતરણ કેમ થાય છે? કારણ કે જે કોષ રસની ખાંચ છે જળદીમાં ઊંડી ઉતરી શકતી નથી. તો આવી રીતે બે સમાન કદના નહીં પણ બે આવા અસમાન કદના કોષો બનશે. એક કોષ કદમાં મોટો, એક કોષ કદમાં નાનો. જે મોટો કોષ છે એમાં જળદીનું પૂરેપૂરું વિતરણ થયેલું છે. નાનો કોષ છે એમાં જળદીમાં પૂરેપૂરું વિતરણ થયેલું નથી. બાકીના બધા કોષ તો જે કુટકી અધિચ્છદના છે એ હું અહીંયા અત્યારે બતાવતો નથી, પણ જે આ કોષ ઉત્પન્ન થયું હવે એને કહેવાય દ્વિતીય પૂર્વ અંડકોષ. અને જે બીજો ઉત્પન્ન થયો ને એને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ નહીં કહીએ, કારણ કે એમાં જળદી નથી. એટલે કદાચિત પણ જો એનું ફલન થાય તો એ ગર્ભ વિકાસ, ગર્ભ સ્થાપન નહીં થાય અને એમાંથી બાળક નહીં બને. એટલે ગર્ભ વિદ્યામાં, ગર્ભ વિકાસમાં આનું કોઈ મહત્વ નથી જળદીના અભાવે. એટલે આપણે હવે એને અંડકોષ ગણતા નથી. તો એનું નામ છે ધ્રુવકાય. એ કોષની એક તરફ દક્ષિણ કે ઉત્તર ધ્રુવ, આમ કે આમ કોઈ પણ છેડા તરફ, ધ્રુવ મતલબ છેડો, ઉત્તર દક્ષિણ ધ્રુવ, એ તરફ ફેંકાઈ જાય છે એને કહેવાય ધ્રુવકાય. કાય આપણે કોષ નહીં કહીએ, બોડી કહીએ છીએ. બોડીનું ગુજરાતી કાય, જેમ ગોલગી બોડી, ગોલગી કાય. બોડી મતલબ કાય, મતલબ કાયા મતલબ કોષ. તો આપણે એને કોષ ગણતા નથી, અંડકોષ, એને કહીએ ધ્રુવકાય. આવો નવો ધ્રુવકાય હજુ અર્ધીકરણ 2 માં ઉત્પન્ન થશે. આ સેમ પ્રક્રિયા એ હજુ અર્ધીકરણ 2 માં રિપીટ થવાની. એટલે આવો હજી બીજો કોષ આમાંથી બહાર પડશે. એટલે આ પહેલી વાર બહાર પડ્યો કે ઉત્પન્ન થયો એટલે એને કહેવાય પ્રાથમિક ધ્રુવકાય. તો આમ વૃદ્ધિ તબક્કાના અંતે મોટો બનનારો એક પ્રાથમિક પૂર્વ અંડકોષ જે દ્વિકીય છે એ પરિપક્વન કે અર્ધીકરણ એક તબક્કાના અંતે બે અસમાન કદમાં ફેરવાય. એમાં એકને કહેવાય દ્વિતીય પૂર્વ અંડકોષ, બીજાને કહેવાય પ્રાથમિક ધ્રુવકાય. હવે એ રંગસૂત્રની દ્રષ્ટિએ બંને એકકીય હોય. હવે એના પછી અર્ધીકરણ 2 શરૂ થાય. એની પહેલા આ દ્વિતીય પૂર્વ અંડકોષ સમાપ્તિ, હવે આ જે અંડપુટિકા છે હવે એને કહેવાય દ્વિતીય અંડપુટિકા. આ પ્રાથમિક અંડપુટિકા છે જેમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તો આને કહેવાય દ્વિતીય અંડપુટિકા.
દ્વિતીય અંડપુટિકામાં એક દ્વિતીય પૂર્વ અંડકોષ હોય એકકીય અને એકકીય પ્રાથમિક ધ્રુવકાય હોય. હવે એની અંદર ફરી અર્ધીકરણ 2 થશે. અહીંયા હજુ એક વધારે જટિલતા આપણને જોવા મળે છે. જેમ શુક્રકોષ જનન આપણે શીખ્યા એ જેટલું સરળ અને ટૂંકું હતું એવું આ સરળ અને ટૂંકું નથી, જટિલ અને લાંબી પ્રક્રિયા છે. હવે જ્યારે અંડ પુટિકાની અંદર દ્વિતીય પૂર્વ અંડક વિકસે છે ત્યારે હવે જે આ કોષો છે એ એક કરતા વધારે સ્તરમાં આ રીતે ગોઠવાઈ જાય. આ બધા જે ફરતા કોષો છે એ પુટકીય અધિચ્છદના કોષો છે. ફરતા ગોઠવાયેલા અંડપુટિકાનું અધિચ્છદ બનાવતા કોષો પુટકીય અધિચ્છદના કોષો. અને જે વચ્ચે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ એકકીય પ્રાથમિક ધ્રુવકાય જનન અધિચ્છદ ટ્યુનિક આલ્બુજિનિયા. હવે આની ફરતે એક ચીકણું સ્તર રચાય અહીંયા, એને કહેવાય, થોડું તમને જાડું બતાવું છું, એ સ્તરનું નામ છે ઝોના પેલ્યુસિડા. આનું ગુજરાતી આપણને મળશે નહીં, એને કહેવાય ઝોના પેલ્યુસિડા. એની ફરતે એક કરતા વધારે આપણને જોવા મળશે પુટકીય અધિચ્છદના કોષો. હવે એની અંદર થોડું પાણી ભરાય છે. આ પુટકીય અધિચ્છદ અને આ દ્વિતીય પૂર્વ અંડકોષ એની વચ્ચે પાણી ભરાય, અથવા એક કોટર બને અને કોટરમાં પાણી ભરાય. એને લઈ અને અંડપુટિકા ખૂબ વધી જાય. દ્વિતીય પૂર્વ અંડપુટિકા જે દ્વિતીય પૂર્વ અંડકોષ સમાવે છે એમાં પરિપક્વ વિભાજન 2 નહીં થાય એની પહેલા અંડપિંડની અંદર એનું કદ ખૂબ વધશે. આવી રીતે પુટકીય અધિચ્છદના કોષો. હું અહીંયા તમને દ્વિતીય પૂર્વ અંડકોષ નાનો બતાવું છું. એની ફરતે રહેલો આ કોઈ પણ એક તરફનો પ્રાથમિક ધ્રુવકાય. આવી રીતે આ દ્વિતીય અંડકોષ અને આ પુટકીય અધિચ્છદની વચ્ચે આવું કોટર બને. એ કોટરને ઇંગ્લિશમાં કહેવાય એન્ટ્રમ. એનું ગુજરાતી આપણને નથી આપ્યું, પણ કરવું હોય તો એને કહેવાય પુટકીય ગુહા. જે દ્વિતીય પૂર્વ અંડપુટિકા છે તો દ્વિતીય પુટિકા છે, એ દ્વિતીય અંડપુટિકાની અંદર ઉત્પન્ન થયેલું કોટર અથવા તો ગુહા એને કહેવાય એન્ટ્રમ અથવા તો પુટકીય ગુહા. એક જ વધતું જ જાય. FSH નો જેમ જેમ લેવલ પ્રમાણ લોહીમાં વધતું જાય એમાં બધો વિકાસનું કામ છે આગળ ચાલે. અને FSH નું લેવલ એકદમ હાઈ થઈ જાય ત્યારે આ પ્રકારની આપણને રચના કોટર ઉત્પન્ન થવાની જોવા મળે. જ્યારે પૂરેપૂરી ઉત્પન્ન થઈ જાય ત્યારે પુટકીય અધિચ્છદ ઉપર એ કદમાં ખૂબ મોટું બને એટલે દબાણ આવે, તાણ આવે, એને લઈને ફાટી જાય. એ પહેલા અહીંયા FSH છે એનું હાઈએસ્ટ લેવલ હોય ત્યારે આવું થાય, અને પછી હવે લેવલ ઘટવા માંડે અને બીજું અંતઃસ્ત્રાવ છે એનું નામ છે LH. એ આપણે 22મા પાઠમાં 11 શીખ્યા છીએ. એને કહેવાય લ્યુટિનાઇઝિંગ હોર્મોન. એની મદદથી હવે આ તાણ છે એ દૂર થાય અને આ અંડપુટિકા ફાટે, એનું સ્ફોટન થાય અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ અને આ પ્રાથમિક ધ્રુવકાય છે છૂટા પડે. એને કહેવાય અંડપતન. એટલે કે અંડપિંડમાંથી અંડકોષ છે છૂટો પડે. એટલે એક્ઝેક્ટ અંડકોષ નહીં પણ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ છૂટો પડે, એક પ્રાથમિક ધ્રુવકાય. એનો મતલબ કે અર્ધીકરણ 2 નામનું છેલ્લું તબક્કો કે સોપાન અંડકોષ જનનનું એ અંડપિંડમાં નહીં થાય. હવે જે અંડકોષ અંડપિંડમાં છૂટો પડે એ હવે જશે અંડવાહિનીમાં, અને જો એનું ફલન થાય તો અર્ધીકરણ 2 પૂરું થાય અને જે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એમાંથી પરિપક્વ અંડકોષ છે બને. એનો મતલબ શુક્રકોષ જનન પૂરું થવામાં અંડકોષની જરૂર નહીં,
પણ અંડકોશ જનનમાં તબક્કો 2 એટલે કે અંડકોષ પૂરું થવા માટે શુક્રકોષ જોઈએ. જો આ શુક્રકોષ અંદર પ્રવેશ પામે તો જ અર્ધીકરણ 2 પામશે. માનો કે ફલન થતું નથી, અનમેરિડ તરીકે છોકરી છે, તો એને આ અંડપાતને અંતે અંડકોષ છૂટો પડી અંડવાહિનીમાં આવે અને ફલન નહીં થાય તો એ વિઘટન પામશે, માસિક સ્રાવ નિકાલ પામશે. એ દ્વિતીય પૂર્વ અંડકોષ, પરિપક્વ અંડકોષ નહીં. એ તો જ્યારે ફલન થાય ત્યારે બને. એનો મતલબ કે અંડકોષ જનનની ક્રિયા પૂરી થવામાં શુક્રકોષ જોઈએ. એટલું જ નહીં, અંડકોષ જનનની ક્રિયા 2 જગ્યાએ થાય. 85% પ્રક્રિયા અહીં સુધીની એ અંડપિંડમાં થાય. પણ હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડી અંડવાહિનીમાં આવે અને છેલ્લું સ્ટેપ છે એ અંડવાહિનીમાં થાય. એટલે કે અંડકોષ જનનની પ્રક્રિયા 2 જગ્યાએ થાય, અંડપિંડમાં અને અંડવાહિનીમાં. તો અહીંયા આ જે દ્વિતીય પૂર્વ અંડપુટિકામાં જ્યારે ગુહા બને, એન્ટ્રમ, તેનું કદ ખૂબ વધે છે. ખૂબ વધે ને, હવે એને કહેવાય ગ્રાફિયન અંડપુટિકા. આનું પણ આપણને ગુજરાતી મળતું નથી, એને કહેવાય ગ્રાફિયન અંડપુટિકા. એ ગ્રાફિયન અંડપુટિકા ઉપર એલેટ નામનો અંતઃસ્ત્રાવ અસર કરે, એનું સ્પટન થાય અને એમાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાય છે બહાર આવી જાય. અને જે અંડપુટિકા છે એ આવી રીતે સ્ફોટન પામે, એમાંથી અંડકોષ છે છૂટો થઈ જાય. જે પુટકીય અધિચ્છેદના કોષો છે એમાંથી અંડકોષ બહાર આવે એ આપણે બતાવેલો છે. દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાય જે બંને એકકીય છે. હવે જો એનું માનો કે ફલન થાય, ફલન થાય કે ફલન ન થાય. જો ફલન ન થાય તો માસિક સ્ત્રાવમાં એનો નિકાલ થાય અને એ વિઘટન પામે. પણ જો ફલન થાય તો હવે વળી પાછું આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી 2 કોષો બન્યા એવું સેમ ટુ સેમ આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું ફરી પાછું વિભાજન થાય અસમાન કદના કોષોમાં. આવી રીતે તો ફરી પાછા 2 કોષો બને. હવે આને કહેવાય પરિપક્વ અંડકોષ અને આને કહેવાય દ્વિતીય ધ્રુવકાય. આ તો પાછું અહીંયા હોય જ. શક્ય છે કે એનું પણ જો શુક્રકોષ ફલન કરે તો એ 2 ભાગમાં વહેંચાય, એનું પણ વિભાજન થાય, પરિપક્વ બીજું ને 2 બને. આપણે અહીંયા બુક પ્રમાણે 1 બતાવે છે, તો પહેલો અને આમાંથી ઉત્પન્ન થયેલો બીજો, આ બેને કહેવાય ધ્રુવકાયો અથવા આને કહેવાય પ્રાથમિક અને આને કહેવાય દ્વિતીય ધ્રુવકાયો. હવે આ પરિપક્વ અંડકોષ જેમાં શુક્રકોષ દાખલ થઈ ગયો છે તો જ આમાંથી આ બને છે. એ હવે ધીમે ધીમે ફલન પામી અને પછીથી આગળ ઉપર અંડવાહિનીમાંથી ગર્ભાશયમાં આવી અને ગર્ભ સ્થાપન પામી, ગર્ભ વિકાસ પામી અને બાળક છે એની ડિલિવરી કે પ્રસૂતિ દ્વારા બાળક જન્મશે. તો અહીંયા અંડકોષ જનન પૂરું થવા માટે ફલન થવું બહુ જરૂરી છે. જો ફલન થાય તો જ પરિપક્વ વિભાજન બીજું અર્ધીકરણ 2 પૂરું થાય અને દ્વિતીય ધ્રુવકાય ઉત્પન્ન થાય. દ્વિતીય ધ્રુવકાય પણ ઉત્પન્ન નહીં થાય અને આ જ અવસ્થામાં જે અંડકોષ છે દ્વિતીય પૂર્વ અંડકોષે નિકાલ પામશે. અહીંયા અંડકોષ જનનની ક્રિયા સૈદ્ધાંતિક રીતે તો સરખી જ લાગે આપણને. એની અંદર પણ શુક્રકોષ જનનની જેમ ગુણન, વૃદ્ધિ અને પરિપક્વન, 1 અને 2 આવા 2 તબક્કા જોવા મળે. કુલ 3 તબક્કા અને 2 તબક્કા ગણો તો 1, 2, 3 અને 4 તબક્કા થાય. તો એની અંદર જે આ વિધિ થાય છે, પ્રક્રિયા થાય છે એ બંનેમાં બહુ જુદી છે. તો હવે આપણે દર કરીએ છીએ એમ આપણને શુક્રકોષ જનન અને અંડકોષ જનન એમાં શું ફેર લાગે છે એ હવે તમને પૂછીએ. જેને પૂછીએ તમારે જવાબ આપો.